टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. દેશની રાજધાની દિલ્હી અને અનેક શહેરોને બાનમાં લેવાનો કારસો રચવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના નામે આતંક મચાવવામાં આવી રહ્યો છે. આ ચહેરાઓને જોઈ લો તો વિદ્યાર્થીઓ નથી, બલકે તોફાની તત્વો છે. આ દેશના વિદ્યાર્થીઓ તો શિસ્ત પ્રેમી અને નમ્ર છે. તેઓ ભાગ્યે જ કોઈ હંગામો મચાવે, પરંતુ દર વખતની જેમ અત્યારે વિદ્યાર્થીઓના નામે અને તેમના ખભે કોઈ નિશાન તાકી રહ્યું છે. નિશાન પર ચોક્કસ પીએમ મોદીની સરકાર છે. આ લોકોના હાથમાં જે બંદૂક છે એ પણ વિદેશી છે. એ લોકોના બધા ઈરાદા જોવા હોય તો સૌથી પહેલાં તમે ગ્રાઉન્ડ ઝીરો પરથી આવેલા એક ચોંકાવનારા વિડીયોમાં એક ભાઈને તમે સાંભળો. मैं हूँ यूथ कांग्रेस के ऑफिस के बाहर में रायजीना मार्ग पे, और ये वही डंपर है जो कल जंतर मंतर पे लगे हुए थे और इसमें काफ़ी सारे ईंट पत्थर भरे हुए थे. तो ये वही डंपर है. देखिए, यूथ कांग्रेस ऑफिस के बाहर ये डंपर लगा हुआ है. दिल्ली में देख रहे हैं कैसे जो है कि संसद का घेराव करने के लिए पत्थरबाजी कल हुआ था. तो मुझे लगता है कि इसी डंपर में जो है कि पत्थर मंगाया गया है. अब दिल्ली पुलिस को इसको जाँच करना चाहिए कि जंतर मंतर वाला डंपर यहाँ क्या कर रहा है. ये कांग्रेस कार्यालय के बाहर जो है. રતન રંજન નામની એક વ્યક્તિએ ચોંકાવનારી માહિતી આપી કે જે ડમ્પરને પથ્થરો ભરીને જંતર મંતર એટલે કે ધરણાના સ્થળે લાવવામાં આવ્યું હતું ને, એ કોંગ્રેસની ઓફિસની બહાર જોવા મળ્યું. હવે સ્વાભાવિક તેની તપાસ થવી જોઈએ. આમ જંતર મંતર ખાતે આવનારા લોકોની માનસિકતા તમે જોઈ લો. આ લોકોને અલ્લાહ પ્રત્યે પ્રેમ છે, એની સામે અમને પણ વાંધો નથી. જોકે તેઓ શ્રીરામ વિશે અલફેલ બોલે છે, જે આ દેશના હિન્દુઓ તો ક્યારે સહન ન કરશે. કોમેડીના નામે ટ્રેજેડી કરતો કુનાલ કામરા જંતર મંતરના મંચ પરથી જ શ્રીરામ વિશે મન ફાવે એમ બોલ્યો. આમ તો આ લોકોને વીણીને એવા જ લોકોએ ભેગા કર્યા છે, જેમાં ભીમ આર્મીનો ચંદ્રશેખર પણ સામેલ છે. એટલું નહીં, સોનમ વાંગચુકે પણ ભૂતકાળમાં શ્રીરામનું તો અપમાન કર્યું હતું. એક તરફ મંચ પરથી શ્રીરામનું અપમાન થાય છે, બીજી તરફ શું ગવાય છે એ પણ તમે જરા સાંભળો. बस नाम रहेगा अल्लाह का. इसी लाइन से सबसे ज्यादा दुख हो रहा था राइट विंग को. उनको समझ ही नहीं आ रहा था कि ये हाईएस्ट वेदांत है. अल्लाह का मतलब वो शक्ति जो हम सब में है. સ્વાભાવિક રીતે આ વિડીયો કદાચ તમે જોયો જ હશે. આ વિડીયોમાં જોવા મળતી મહિલાનું નામ નંદિતા નારાયણ છે. તે ડાબેરી નેતા છે. અહીંયા આવનારા લોકોની માનસિકતા તમે જુઓ, તેમની ભાષા જુઓ તો ખ્યાલ આવે કે આ લોકો વિદ્યાર્થીઓ નહીં પણ જાણે ત્રાસવાદીઓ હોય. અહીં એક પત્રકારે આ તસવીરમાં દેખાતી છોકરીને પૂછ્યું કે શું તને લાગે છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપશે? એના જવાબમાં છોકરી કહે છે કે જ્યાં સુધી પીએમ મોદી સત્તા પર છે ત્યાં સુધી તેઓ શક્ય નથી. એના પછી તેણે કહ્યું કે મોદી કો ગોલી માર દો. પત્રકાર તેને પૂછે છે કે તમને ખ્યાલ છે કે તમે પીએમ માટે આવી વાત કરી રહ્યા છો? તો પણ એ છોકરી હજી નિર્લજ્જતાથી પોતાની વાતને વળગી જ રહ્યા છે. હવે તમે કહેશો કે આવા તો એકાદ બે લોકો હશે. બિલકુલ નહીં. સોશિયલ મીડિયા પર આ ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ ભાઈ કોકરોચ જનતા પાર્ટીના સમર્થનમાં જ ધરણાના સ્થળે ગયો હતો. જોકે અહીં આવીને તેમની આંખો ખુલી ગઈ. તેમણે એક વિડીયો બનાવીને સીધી વાત કરી કે આ વિરોધ પ્રદર્શન હવે પોતાના અસલી આક્રમક સ્વરૂપમાં આવી ગયું છે. તેણે ચોખ્ખી વાત કરી કે આ વિરોધ પ્રદર્શનમાં માત્ર 10થી 20% લોકો જ શાંતિથી વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છે. બાકી તો 80થી 90% લોકો ગુંડાઓ છે. પણ આ ગુંડાઓ પોલીસને મારવાની, તેમના પર પથ્થરમારો કરવાની જ વાતો કરી રહ્યા છે. આ ભાઈએ સ્પષ્ટ કહ્યું કે પોલીસ શાંતિથી કામ લઈ રહી છે, પરંતુ આ લોકોએ પોલીસ પર પથ્થરમારો કરતાં જ એકદમ ટેન્શન વધી ગયું હતું. આખી વાતનો સાર એટલો જ છે કે કોઈને કોઈ રીતે આ લોકો પોલીસને ફાયરિંગ કરવા માટે ઉશ્કેરવા માંગે છે. એક વખત પોલીસ ફાયરિંગમાં મોતના સમાચાર સામે આવે એટલે આંદોલનને વધારે ઉગ્ર બનાવવાનું આખું કાવતરું છે, જેથી આંદોલનને વ્યાજબી ગણાવી શકાય કે પોલીસ ફાયરિંગમાં મોતથી લોકો ભડકી ઉઠ્યા છે એટલે તેઓ તોડફોડ મચાવી રહ્યા છે. આ રીતે અમેરિકાની એજન્સી CIAની છે. આ જ રીતનો ઉપયોગ કરીને નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં સરકારોને ઉથલાવી દેવામાં આવી છે. આખી દેશના યુવાનો કે વિદ્યાર્થીઓનું સામાન્ય આંદોલન નથી,
પરંતુ દેશના મૂળિયા હચમચાવી નાખવાનું એક બહુ જ મોટું અને ખતરનાક વિદેશી ષડયંત્ર છે. આ તો કોકરોચ જનતા પાર્ટી અને ડાબી સંગઠનોની ભારત વિરોધી એજન્ડા ચલાવવાની બ્લેક પ્રિન્ટ છે. SFI અને AISF જેવા ડાબેરી સંગઠનોએ દેશની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓને પોતાના ઝેરી વિચારો અને હિંસાના અડ્ડા બનાવી દીધા છે. ભણવાના નામે વિદ્યાર્થીઓના હકોની વાતો કરીને આ કમ્યુનિસ્ટ બ્રિગેડ આપણા દેશના યુવાનોના મગજમાં ભારત માતા વિરુદ્ધ ઝેર રેડી રહી છે. જ્યારે યાદ કરો 2016નું એ કાળું વર્ષ, જ્યારે દિલ્હીની JNU યુનિવર્સિટીમાં ભારતીય સંસદ પર હુમલો કરનારા આતંકવાદી અફઝલ ગુરુના સમર્થનમાં કાર્યક્રમો યોજાયા હતા. ભારત તેરે ટુકડે ટુકડે હોંગે જેવા દેશદ્રોહી નારા લગાવનાર કન્હૈયા કુમાર જેવા ચહેરાઓને આ ડાબેરી ઇકોસિસ્ટમે પ્રોત્સાહન આપ્યું. અત્યારે કોકરોચ જનતા પાર્ટીના મંચ પરથી ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ જેવા આતંકવાદીઓની તરફેણમાં સૂત્રોચ્ચાર કરવામાં આવે છે. આ વખતે કન્હૈયા કુમારના બદલે કોકરોચ જનતા પાર્ટીનો અભિજીત દીપકે કેન્દ્ર સ્થાને છે. જ્યારે દેશની સંસદે નાગરિકતા સુધારા કાયદો પસાર કરીને પીડિત હિન્દુ શરણાર્થીઓને આશ્રય આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો, ત્યારે પણ આ દેશ વિરોધી સંગઠનોએ આખા દેશમાં અરાજકતા ફેલાવી હતી. 2020માં દિલ્હીમાં ભયાનક રમખાણો કરાવવામાં આવ્યા, જેમાં 53થી વધુ નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. શરજીલ ઇમામ અને ઉમર ખાલિદ જેવા ઝેરી તત્વો આસામને ભારતથી અલગ કરવાની ખુલ્લેઆમ વાતો કરતા હતા અને આ રેડ બ્રિગેડ તેમનું સમર્થન કરી રહી હતી. એટલું જ નહીં, જ્યારે 5મી ઓગસ્ટ 2019ના દિવસે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી, ત્યારે પણ આ લોકો રસ્તા પર આવીને કકડાટ કરી રહ્યા હતા. વિદ્યાર્થીઓના નામે આંદોલન શરૂ થયું હતું. એમાં બાદમાં ભીમ આર્મી જેવી દેશ વિરોધી સંગઠનો જોડાયા. એના પછી મામલો આખો રાજકીય થઈ ગયો. કેજરીવાલ સહિતના નેતાઓ લોકોને અપીલ કરવા લાગ્યા કે તમારા સંતાનોને આંદોલનમાં મોકલો. જરા કેજરીવાલને તો પૂછો કે તમે તમારા સંતાનોને આ આંદોલનમાં જોડાવા માટે તૈયાર થયા છો ખરા? સમાજવાદી પાર્ટીના નેતા ડિમ્પલ યાદવ સહિત અનેક નેતાઓ જોડાયા. તેઓ સુરક્ષાના ઘેરામાં રહ્યા. ઇન્ડિયા ગઠબંધનના એક પણ નેતાએ તેમના સંતાનોને આ વિરોધ પ્રદર્શનમાં મોકલ્યા નથી. આ લોકો કોઈપણ હિસાબે શાંતિ લાવવા માગતા નથી, બલકે આંદોલનને ભડકાવવા માગે. તમે જુઓ કે ભારત સરકારે કોકરોચ જનતા પાર્ટીને બુધવારે કહ્યું કે આવો સાથે મળીને વાતચીત કરીએ. આ લોકોનો ઘમંડ જુઓ. કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરવદાસે કહ્યું કે અમે વાતચીત કરવા કોઈના ઘરે કે ઓફિસ નહીં જઈએ. સરકાર વાતચીત કરવા માગતી હોય ને તો જંતર મંતર પર આવે. આ કોકરોચોએ પહેલાં જંતર મંતરને તો એક અખાડો બનાવી જ દીધો છે. ત્યાં પહોંચવું કોઈ પણ કેન્દ્રીય મંત્રી માટે જોખમી પુરવાર થઈ શકે. મૂળ વાત એ છે કે આ લોકો માત્ર ને માત્ર તોડફોડ અને તોફાન જ કરવા માંગે છે. વાતચીત કરવાનો તેમનો કોઈ જ ઇરાદો નથી. એક તરફ કોકરોચ જનતા પાર્ટી વાતચીત કરવા તૈયાર નથી, બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ સંસદને બાનમાં લીધી છે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ચોખ્ખી વાત કરી કે નીટ પેપર લીકના મુદ્દે સરકાર સંસદમાં ડિબેટ કરવા માટે તૈયાર છે. આટલો ખુલાસો થયો હોવા છતાં પણ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ હંગામો મચાવતા રહ્યા. વારંવાર સંસદના બંને ગૃહોનું કામકાજ ખોરવાતું રહ્યું. આખરે લોકસભા અને રાજ્યસભા બંનેને મોકૂફ રાખવામાં આવી. મૂળ મુદ્દો પેપર લીકનો છે. આપણા દેશમાં પેપર લીક ખરેખર ગંભીર સમસ્યા છે. એને લઈને આપણા દેશના યુવાનોમાં ખરેખર રોષની લાગણી પણ છે. જોકે આ સમસ્યા તો કોંગ્રેસી સરકારોમાં પણ રહી છે. બીજેપીના નેતા અમિત વાલવિયાએ એક પોસ્ટ કરીને કોંગ્રેસી સરકારોમાં થયેલા પેપર લીકનું આખે આખું લિસ્ટ આપ્યું. હવે તમે આ લોકોની બે મોઢાડી નીતિ જુઓ. અશોક ગેહલોત રાજસ્થાન મુખ્યમંત્રી હતા ત્યારે આ સમસ્યા ગંભીર હતી. એ સમયે પ્રિયંકા ગાંધીએ ગેહલોતનો બચાવ કર્યો હતો. તમે પ્રિયંકા ગાંધીના એ સમયના શબ્દોને જરા સાંભળો. आपको मालूम है पेपर लीक की बड़ी समस्या है. गहलोत जी भी जानते हैं कि राजस्थान में भी पेपर लीक हुए थे और ये एक बड़ी समस्या पूरे देश में है, सिर्फ एक प्रदेश की समस्या नहीं है. और बहुत इसको रुकवाने की कोशिश चाहे कितना भी की होगी गहलोत जी ने, लेकिन फिर भी बार बार ये हो रहा था. એપ્રિલ 2024નો આ વિડીયો છે જેમાં પ્રિયંકા ગાંધી ગેહલોતનો બચાવ કરી રહ્યા છે કે પેપર લીકને રોકવા માટે ગેહલોત સરકારે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા. પીએમ મોદીની સરકારે પણ પેપર લીકને રોકવા માટે મિશન મોડમાં કામ તો કર્યું છે. આખી વાતનો સાર એટલો જ છે કે મૂળ મુદ્દો વિદ્યાર્થીઓ કે પેપર લીકનો નથી, બલકે દેશમાં અરાજકતાની આગ લગાવીને પીએમ મોદીની સરકારને ઉથલાવી દેવાનું મૂળ કાવતરો છે. જોકે આ કાવતરાથી દેશની જનતા પણ વાકેફ છે. એટલે જ આ આંદોલનને પૂરતું સમર્થન મળતું નથી.